ક્રોધ આપણા સ્વભાવની સૌથી મોટી કમજોરી. આપણે મહા મહેનતે જેનું નિર્માણ કર્યું હોય, તનતોડ મહેનત કરીને કંઈક નવસર્જન કર્યું હોય અને ક્રોધનો જ્વાળામુખી જ્યારે આપણી ઉપર સવાર થઈ જાય ત્યારે એ આપણું નવસર્જન પળવારમાં આપણે ધૂળમાં મેળવી નાખતા હોઈએ છીએ. આ ક્રોધ ઉપર કાબુ મેળવવો અઘરો નથી. ક્રોધ એટલી બધી અઘરી બાબત પણ નથી કે આપણે તેને અંકુશમાં ન લાવી શકીએ. ક્રોધ આવે ત્યારે આપણે માત્ર એટલું જ વિચારવાનું કે આમાંથી મને ફાયદો શું થવાનો છે. કશો જ ફાયદો થવાનો નથી. ક્રોધ આવવાથી આપણને નુકસાન થવાનું છે એ આપણને ખબર જ છે. હવે જો આ બાબત ઉપર આપણને લગામ લગાવતા આવડી જાય, આપણને નિયંત્રણ મેળવતા આવડી જાય તો આપણે ક્રોધને હરાવી શકીએ છીએ. કે ક્રોધથી મને ફાયદો શું થશે, ક્રોધથી મને લાભ શું થશે? કાંઈ જ નહીં. તો મિત્રો, આ બાબત ઉપર વિચાર કરજો. ક્રોધને અંકુશમાં રાખવો અઘરો નથી. જય માતાજી મિત્રો.